સૌને મારા જય સંસ્કાર. Today I am going to teach you Standard 6 lesson number 9 father. તેમના લેખક ડોક્ટર કિશનસિંહ સોલંકી. વર્તમાન પરિસ્થિતિમાં ગામડું જે માનવ સંવેદનાઓથી દૂર થતું જાય છે, શહેરીકરણ, આંધળુકરણ બાબત આ લેસનમાં વ્યવસ્થિત રીતે પ્રકાશ પાડેલો છે. અત્યારે દરેક વ્યક્તિને શહેરમાં રહેવાની એક પ્રકારની ઘેલછા જાગી ગઈ છે. ગામડામાં પ્રકૃતિના નજીક, પ્રવૃત્તિના નજીક શાંતિભર્યું જીવન, શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક જાણે કોઈને ગમતા જ નથી. એમની પાછળ પણ એક ફેક્ટર હોઈ શકે કે ગામડામાં ઉદ્ભવતા પ્રશ્નો, ગામડામાં ન મળતી શૈક્ષણિક સુવિધાઓ, ગામડામાં ન મળતી આરોગ્ય વિષયક સુવિધાઓ, ગામડામાં ન મળતી વૈચારિક પહોળાઈ, આ બધા કારણો હોઈ શકે છે. આજે વર્તમાન પરિસ્થિતિ જોતા ગામડાઓ તદ્દન ખાલી થઈ ગયા છે. જ્યારે શહેરોમાં ખૂબ ગીચ વસ્તીઓ બનતી ગઈ છે. માણસો પાસે રહેવા માટે ક્યારેક સુવિધાયુક્ત મોકળાશવાળા રહેણાંકનો પણ અભાવ જોવા મળે છે. અનેક વિડંબણાઓ, અનેક આર્થિક સંકળામણો, અનેક મુસીબતો, ટ્રાફિકની સમસ્યા, પાણીની સમસ્યા, રહેણાંકથી શાળા અથવા કોલેજ દૂર, રહેણાંકથી વ્યવસાયનું ક્ષેત્ર દૂર, આ બધી વસ્તુઓને, આ બધી વિડંબણાઓને નજરઅંદાજ કરીને પણ લોકો આજે શહેરો તરફ ગતિ કરી રહ્યા છે. એમની પાછળ કોઈ અવશ્ય સબળ મુદ્દો, સબળ કારણ હોઈ શકે. ખેર, જવા દો આ વાતને. પરંતુ એક વ્યક્તિ જ્યારે ભણી ગણી અને શહેર તરફ જાય છે, ત્યાંનું જીવન જીવે છે, ત્યાંના જીવન પદ્ધતિમાં તે લીન થઈ જાય છે, તે ઢાંચામાં તે ઢળી જાય છે, ત્યારે પણ નાનપણમાં રહેલી સ્મૃતિઓ, નાનપણમાં કરેલા નિર્દોષ તોફાનો ક્યારેય સ્મૃતિપટ પરથી હટતા નથી. એક કવિએ જોરદાર કહ્યું છે કે આ બધો વૈભવ મારી પાસેથી લઈ લો, આ ગાડી, બંગલા, મોટર, ધન, વૈભવ સગળું લઈ લો, પરંતુ એના બદલામાં હે પ્રભુ મને કાચ, પેન્સિલ, ચોકના ટુકડા. આ પંક્તિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બાળપણને પસાર કરી, બાળપણની એક મજા જ અલગ હોય છે. બાળપણની મજા જ એક નિરાલી હોય છે. 100% ટેન્શન ફ્રી થઈ બાળક, ખાસ કરીને ઉનાળાની રજાઓમાં મોસાળ પહોંચે, બસ સ્ટેન્ડે મામા તેમને લેવા આવે અને માસિયાએ, મામાના ભાઈઓ બહેનો, કઝિન્સ જે તોફાન મસ્તી કરે, એની મજા જ આખી અલગ હોય છે. તેમને શબ્દોમાં ન ગણાય. જેમણે પણ આ સમયગાળો પોતાના જીવનમાં પસાર કર્યો હશે તે તેમના માટે સુવર્ણકાળ છે. અહીં પણ લેખક આ સુવર્ણકાળને, આ બચપનમાં ગામડાના વાતાવરણને ભૂલી શક્યા નથી. એમના સ્મૃતિપટ પર, એમના વિચારપટ પર હજી પણ આ ગામ અને તેમનું પાદર જીવંત છે. અહીં થોડું વર્ણન ડીપમાં છે કે આપણે સમજીએ. અમે પાદરમાં રહીએ. પાદર એટલે કોઈ પણ ગામડું, એમાં શરૂ થતો અગાઉનો ભાગ તેને પાદર કહે છે. કોઈ પણ ગામનું પાદર જોતા એવું ચિત્ર આપણને દેખાય કે મોટો વડનું
કે મોટા સાધનો ત્યાં ઝાડ હોય, એમને ફરતે પાકો ઓટો બનાવેલો હોય, બાજુમાં બસ સ્ટેન્ડ હોય, થોડી ઘણી પરચુરણ દુકાનો હોય અને ગામના વડીલો ત્યાં બેસી પ્રભુ કીર્તન કરતા હોય અથવા તો પોતાનો નવરાશનો સમય મિત્રો સાથે પસાર કરતા. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે, અમારા પર નાચવા માંડે છે, જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. બાળપણનો અનેરો આનંદ કે કરોડો રૂપિયા દેતા, લાખો રૂપિયા દેતા ન મળે એવું આ પાદરનું નામ સાંભળતા જ જાણે પાદર દોડી જવું છે એવી રીતે પગ થનગનવા માંડે છે, એવી જ રીતે પગ નાચવા માંડે છે. અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ. અમારા માટે ગોંદરું એ ચોકલેટ જેવું, મમડામાંની અમને મજા આવે છે. ગામના પાદરને ગોંદરું પણ કહેવાય છે. કોઈ પણ ચોકલેટ મોઢામાં મૂકી ચાખીને ખાઈએ ત્યારે તેનો રસ, તેનો આનંદ નથી આવતો, પરંતુ એમને ગલોફામાં ડાબીથી જમણી સાઈડ મમડા પાનો જે આનંદ હોય છે તે અલગ હોય છે, તેનો સ્વાદ અલગ હોય છે. એવી જ રીતે બાળપણની સ્મૃતિઓને મમડાવતા આ લેખક કહે છે કે ગોંદરું શબ્દ સાંભળતા જ અમારા પગ નાચવા માંડે, અમને ત્યાં રમવા જવાની ઈચ્છા થઈ આવે. અમારા ગામને ગોંદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઉભેલો પીપળો, પીપળા, બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. મોટો હવાડો, બે બળદની જોડી કોસથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વીણું એ અમારું પાદર. હવાડો એટલે કૂવાની બાજુમાં ચોક્કસ ઈંટ સિમેન્ટ દ્વારા એક કુંડી જેવું કરવામાં આવે કે ત્યાં ગામના ઢોર ઢાંખર પાણી પીવે. ઘણી વખત ત્યાંથી લોકો પાણી ભરતા પણ જોવા મળે છે. ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. કોઈનું છોકરું ઘર પાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે તેમની શોધ થાય. છોકરું ક્યાંક વડની વડવાયો કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તો મળી જાય. છોકરાઓને શોધવામાં તેની માને તકલીફ ન પડે તો આવી જ બને. મારા પીટિયા લડધા, તારો છોટલો તારો, અડધા દાડાથી તને આખા ગામમાં શોધું છું એવું બોલતા બે ચાર લાફા મારી દે. બીજા છોકરા ઝાડની કોઠે લપાઈને જોઈ રહે, અંદરો અંદર વાતો કરે એવો માર્યો નહીં. બીજા કહે તને તારી મમ્મી નથી માનતી, ચૂપ થઈ જા. બાળપણની બોળપણની એક રમત કે પોતાની મમ્મી, પોતાની માતા સ્કૂલે જવા સમયે અથવા તો કંઈક કામના સમયે બાળકને ઘરમાં શોધે, એવો જ સમય. બાળક ઘરમાં ન મળે એટલે થોડું ફળિયામાં શોધે, ફળિયામાં પણ ન દેખાય એટલે શેરીમાં શોધવાનો પ્રયત્ન કરે. આ ત્રણ જગ્યાએ બાળક ન મળે એટલે એની માતાને 100% ખાતરી હોય કે એમનું બાળક ગામના ઢોરે જ છે, અન્ય બાળકો સાથે તે રમે છે. દૂરથી માતાને આવતી જોઈ ક્યારેક બાળકને ઘરે નથી જવું, શાળાએ નથી જવું, ઘરનું કામ નથી કરવું અથવા જે તે સમયે ભોજન નથી કરવું. આ પરિસ્થિતિથી બચવા માટે તે ઝાડની બખોલમાં લપાઈ જાય. ક્યારેક કોઈ બાળક હિંચકા ખાતું માં છે શોધી જ લે પોતાના બાળકને. સુટેવો કુટેવો બાબત માતાને હંમેશા એના બાળક કરતા વધારે ખબર હોય છે. મારું બાળક કયા સમયે શું કરશે, એનું રિએક્શન કેવું હશે એ માતાને ખબર છે. એમને શીખવવાનું હોતું જ નથી. આપણે આપણી જાતને જેટલા ઓળખીએ છીએ એના કરતા પણ વધારે આપણી માતા આપણને ઓળખે છે. માતા રઘવાઈ થઈ બે ચાર ઝાપટો જીતી દે કે અડધા દિવસથી તને બોલું છું, તું અહીંયા છો. બીજા બધા મિત્રો, બીજા બધા ગામના
છોકરાઓ લપાઈને આ તમાશો જોવે, અંદર રાજી થાય કેવો માર્યો કાકા. એટલે બીજો ડાયો છોકરો હોય કે કેમ તને નથી મારતા તારા મમ્મી, ચૂપ થઈ જાય. આ એક બાળપણની મીઠાશ. હજી હું તો હિન્દુ સંસ્કૃતિને માન આપું છું, હિન્દુ સંસ્કૃતિને ધન્યવાદ કરું છું કે આજની તકે માતા પિતા કદાચ બાળકને કદાચ એકાદી બે ધોળ ધપોટ કરે તો એના હિતમાં છે એવું ગણી અને બાળક પણ મગજમાં લેતું નથી. હાલની તબક્કે હાલના સમયમાં ઇન્ડિયાની બહાર એવા ઘણા કન્ટ્રી છે દુનિયાની અંદર કે બાળક 18 વર્ષનું થાય પછી માતા પિતા એને છોડી દે છે. એ એમની જ રીતે કમાતું અને ભણતા શીખે છે. ઘણી વખત માતા પિતા બાળકને ખીજાય અથવા એમના ઉપર ગુસ્સો કરે અથવા એકાદી બે ઝાપટ મારે તો માતા પિતા ઉપર પોલીસ કેસ થાય. આપણા ઇન્ડિયામાં આવું નથી, ન જ હોવું જોઈએ. શિશુ અવસ્થા પસાર કરી અને બાળક ત્યારે મોટું થાય અને એમના હિત માટે ત્યારે એને ફોસલાવવું, ડરાવવું કે ધમકાવવું, આ ત્રણ પ્રક્રિયામાંથી કંઈ કરવું પડે તે બાળકના હિતમાં છે. માટે ક્યારેય ઉંમરના કોઈ પણ તબક્કે આપણા માતા પિતાએ આપણે કરેલી વાત અથવા સજા ને અવગણવી ન જોઈએ. એમની પાછળ ચોક્કસ એક સારો હેતુ સમાયેલો છે. એક દવા છે. ઘણી દવાઓ એવી હોય છે કે મોઢામાં મૂકો, જીભમાં મૂકવાથી એક કડવી લાગે છે, પરંતુ શરીરમાં ગયા પછી શરીરને રોગ મુક્ત કરવાની તેમની શક્તિ છે તે અજોડ છે, બે નમૂનું છે. માતા પિતાનું હેત આવું જ છે. ક્યારેક કડવું લાગે શરૂઆતના સમયમાં, બટ એ આપણા શરીર માટે, આપણા મન માટે, આપણા ભવિષ્ય માટે હંમેશા હિતકારી છે. અમારી પહેલી નિશાળ ત્યાં ગોધરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો સવારે ઘરનું વાસી પાણી રોટલા ટીપી પરવારી ખેતરે નીકળી જાય. અમે ભણેશ્રીઓ નેવાનો છાંયો નજીક આવે ત્યાં સુધીમાં તો ફાટેલી થેલીમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરેલી તૂટેલી સ્લેટના કપડા મિલાવતા કંઈક લખીએ, કંઈક ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. સવારનું વાતાવરણ, લોકો ખેતી ઉપર નિર્ભર. ખેતી જ ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય. ઘણા લોકો ખેતરમાં મકાન કરીને રહેતા હોય, ઘણા લોકો ગામમાં રહેતા હોય. સવારે વહેલા ઉઠી ઢોર ઢાંખરના વાસીદા કરી દહીં છાશ વગેરેના કામ કરી માખણ વળે ઘી બનાવી અને સવારમાં જ રોટલા ભળી અને આખો દિવસ ખેતરે જતા રહે અને પાછળથી આ બાળકો ગોંદરે રમવા ચાલ્યા. ગામડામાં વહેલા ઉઠવાની એક શું ટેવો હોય છે. શાળાએ તો 11 વાગે પહોંચવું, ત્યાં સુધીનો ટાઈમ ક્યાં કાઢવો, ચાલો ગોંદરે. અને આ પ્રેરણા દ્વારા જીવન કેટલું સરળ છે, જીવન કેટલું સરળ હતું કે ફાટેલી તૂટેલી થેલી, બેગ તો કેવા, ફાટેલી તૂટેલી નોટ, ફાટેલા તૂટેલા પાઠ્યપુસ્તક, તૂટેલી સ્લેટ, આ બધું જોવામાં, આ બધું વાપરવામાં એક અનેરો આનંદ આવતો. 4 ભાઈ ભાંડેલા હોય દાખલા તરીકે, તો એકની પુસ્તક બીજા બાળકને ચાલે છે. ત્યારે એવું લાગે કે માણસો કરકસરવાળા અને સીધી વિચારસરણી ધરાવતા હતા. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાં કોઈ શાળાને જાતા આવતા યુદ્ધ ભૂમિના સૈનિકની જેમ વળવાયો કે ખોદેલા ખાડામાં લપાઈ જાય. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને અને
એ વખતે સાહેબોની ધાક પણ જબરી હતી. શાળાના શિક્ષક ત્યાંથી નીકળે કદાચ અને ગામના પાદરે, ગામના ગોંદરે જો અમને વડવાના હિંચકા ખાતા જોઈ જાય કે રમતા જોઈ જાય તો શાળાએ જઈ અને આપી જ વળે. માટે શિક્ષકોની નજરથી પણ બચવું આ બાળકો માટે કળા હતી કે રમવું તો છે જ, વડવાના હિંચકા ખાવા જ છે, પરંતુ આવતા કે જાતા શાળાના શિક્ષક સાહેબ આપણે જોઈ ન જાય તેની ખાસ તકેદારી રાખવી. આ ગોંદરું તો ગામ આખાનું નામ કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે તેને ગોંદરા પરથી જ પરખાય છે. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા, પશુ, પંખીઓના પગલા જોવા મળે. સારા પાઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય, કુવેથી પાણી ભરી બેડા મૂકી પાણીયારો ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો આવતા જતા મૂછો મરડતા જાય. ગામની એકતાનો ચિતાર આ પેરેગ્રાફમાં આપ્યો છે કે કોઈ પણ ગામને જોવું હોય, સમજવું હોય કે ગામના માણસો પ્રોપર કઈ ટાઈપના છે તો આ ગોંદરે 10 મિનિટ બેસો એટલે બધો જ ખ્યાલ આવે છે. કોઈના ઘરે સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, મરણ જેવો, માંદગી જેવો, તો પણ કોઈ પણ જાતના સોશિયલ મીડિયાનો ઉપયોગ વગર વડીલોની હાજરીમાં, ડાયા માણસોની હાજરીમાં અહીં બધું નક્કી થઈ છે. કુવેથી પાણી ભરતી બહેનો ત્યાં ઊભી વ્યવહારિક વાત કરતા થાકે જ નહીં. માથે પાણીનું બેડું હોય, ગામડામાં કમ્પલસરી સાડી પહેરેલી હોય, લાજ કાઢી હોય, ઘણી વખત સૂર્યનો તાપ પ્રખર હોય, તો પણ બહેનો આટલી વ્યસ્તતાઓની વચ્ચે પણ બીજી મહિલા સાથે વાત કરતા થાકે નહીં. આ સ્ત્રીઓનો એક સ્વભાવ બતાવ્યો છે. યુવાનો આવતા જતા મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોંદરે જ ભરાય. બહાર ગામ કે ક્યાં જવું હોય તો વાયા ગોંદરેથી ગોંદરું ગામનો જીવતો જાગતો ચોપડો એટલે રજિસ્ટર. કોણ ગામમાં ગયું, એન્ટર થયું, કોણ ગામમાં નથી, એ બધી જ વસ્તુનું નિરૂપણ, બધી જ વસ્તુનો ખ્યાલ એ ગામનું ગોંદરું. કોઈ બેઝિકલી, કોઈ ઓફિશિયલી વાત છે જ નહીં, પરંતુ ગામના ગોંદરેથી આ તમામ માહિતીઓ ત્યાંના બેઠેલા માણસો દ્વારા અવશ્ય મળે છે કે કોણ ક્યારે ગામની બહાર ગયું, કોણ ક્યારે આવ્યું, અથવા તો કોઈને ત્યાં ક્યારે મહેમાન આવ્યા. તેમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. માણસનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મળદાના પગના અંગૂઠાને આગ ઉગાડે, પછી આવે છેલ્લો વિસામો સ્મશાન. જબલ્લે કમનસીબે કોઈનું મરણ થાય તો આ ગોંદરે જ તેમની લાશને, તેમના શુભ ડેડ બોડીને, તેમના પાર્થિવ દેહને વિસામો આપવામાં આવે. એક સંસ્કૃતિ છે. ગામનું ગોંદરું, ગામનું પાદર કેટલું અનિવાર્ય છે, એ પોતાનું કેટલું આગવું મહત્વ ધરાવે છે, તે આ પાઠમાં આપણે શીખવાનું છે. આના ઉત્તર ગુજરાત એટલે ભવાઈઓનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે કે ભોજપનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ થાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો ગણ રાખ્યો કાયદે. ગોંદરે આવેલી ઉપરના થડ પાસે પડતા બંદર, નરઘા વાગે, ભૂંગોળ ફૂંકાય, અને ત્યાંથી શરૂ થાય તાતા થૈયા. અમે ટાબરિયા એકાબીજાને ધક્કા મારી, રેત ભરીએ, મારામારી કરીએ, આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. ગામ આખું અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે.
ભવાઈ એ લુપ્ત થઈ જતી એક કળા છે કે ભવાઈઓ ભજવવું. ભવાઈઓ ભજવી લીધા પછી એની અંદરનો મેસેજ, શુભ સંદેશ, સાર લોકો સુધી પહોંચાડવો. કારણ કે એ સમયમાં ભણતરનું પ્રમાણ બહુ ઓછું હતું. લખતા વાંચતા બહુ જૂજ લોકોને આવડતું. બાકીના લોકો અભણ પરંતુ કોઠાસૂ જ વાળા. એમના જીવનમાં કોઈ સંદેશ આપવો હોય, દાખલા તરીકે નિરક્ષરતા દૂર કરો, ગામને સ્વચ્છ રાખો, કન્યાઓને કેળવણી આપો, અંધશ્રદ્ધાથી દૂર રહો, ભૂત પ્રેત ભૂવા ભરાડામાં ન માનો વગેરે સમાજ ઉપયોગી જે મેસેજ હતા એ આ ભવાઈઓમાંથી પાસ થઈ, ભવાઈઓમાંથી શિફ્ટ થઈ અને લોકો સુધી પહોંચતા. ભવાઈ આવવાની છે, ભવાઈ ભજવાની છે એવું સાંભળતા જ નાના નાના બાળકો, નાના નાના ટાબરિયાઓ એકાબીજાને ધક્કા મારી આગળ બેસવા માટે મારામારી પણ કરી બેસતા. નજીકથી ભવાઈ જોવાનો એક અનેરો આનંદ, એક બારીકાઈથી, એક સૂક્ષ્મતાથી જોવાની અંદરની જિજ્ઞાસા અહીં દેખાય છે. અને રાતે જ્યારે ભવાઈઓ ભજવાય ત્યારે ખૂબ આનંદ આવતો. શિયાળામાં હુતુતુ કે આટાપાટા રમતીને કડકડતી ઠંડીને ઉડાડીએ, આંબલી પીપળી રમીએ, બળની બળવાયોના હિંચકા બનાવીએ, પડીએ, આખડીએ, ઊભા થઈએ, લંગડાઈએ, એકાબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, સામ સામા અપશબ્દો બોલીએ, પથરા મારીએ, લોહી લુહાણ થઈ જાય તોય ઘણી વખત બધું ભૂલી ભેગા મળી રમવા માંડીએ. બે ઘડી ઝઘડા, ફરી એના એ, ન ફરિયાદ ન ફંદો, જીવો મારા ભાઈ મસ્તી. બાળ સહજ પ્રક્રિયાઓ કે બાળક એકબીજાને સાથે ક્યારેક ઝઘડી, ક્યારેક મારામારી કરી લે, ક્યારેક અપશબ્દ પણ બોલી લે, ત્યારો પણ વડીલો આ બાળકોના કજિયાને મોટું અને ઉગ્ર સ્વરૂપ ન આપે. વડીલો એટલા સમજદાર હતા કે એ તો બાળક છે. બાળકોની વચમાં મોટેરાઓ બોલીએ, ઝઘડો કરીએ કે સૂચનાઓ આપીએ તો બાળક તો 5 મિનિટમાં પોતાનો કજિયો ભૂલી સાથે રમશે. પરંતુ મોટેરાઓને જે મન દુઃખ થાય એ કદાચ આંટીમાં પરિણમે અને આંટી યોગ્ય સમયે ખુલવામાં ન આવે તો સંબંધોમાં રહેલી મીઠાશોમાં એક પ્રોપર ગેપ વધતો છે. આવું એ જમાનામાં માણસો સમજતા. હજી પણ ઘણા ગામોમાં બાળ સહજ પ્રવૃત્તિને એકદમ લાઇટલી લઈ અને વડીલો આ બાબત ઊંડા ઉતરતા નથી. આ વિડીયોઝ આપણે અહીં અટકાવી દઈએ છીએ. મળશું એના પછીના વિડીયોઝમાં. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. જય માતા.